કદું ચાલ મારું નામ ઇરફાન આસમભાઈ ખીરા છે। હું રાજકોટનો રહેવાસી છું। મારો ભાઈ નાનો અખ્તર રફીકભાઈ ખીરા, જેનું સવારે 4 વાગે કોઈક આબિદ હુસેન અને બીજા અન્ય સાગરીતો થઈને સમાધાન માટે બોલાવેલ છે। અને મારા ભાઈને પાછળથી કોઈતા અથવા બેસબોલના ધોકા માથામાં અન્ય જગ્યાએ મારેલ છે, જેથી મારા ભાઈ મૃત્યુ પામેલ છે। અમારે પોલીસ આગળ એક જ માંગણી છે કે અમારે બીજું કાંઈ નહીં, આના આરોપીને તાત્કાલિક રજૂ કરો। એ રજૂ થશે પછી જ અમે ડેડ બોડી સંભાળશી, એ સિવાય સંભાળશી નહીં। કડકમાં કડક કાર્યવાહી કરો, જેથી કરી બીજા કોઈના ઘર ઉપર આવું કોઈ દિવસ બનાવ બને નહીં। છેતરીને મારા ભાઈનું મર્ડર કરેલ છે। જે પણ હુસેન છે, આબિદ છે, જે કોઈ બી અન્ય સાગરીતો અમને જાણવા મળે છે કે 8 થી 10 જણા હતા, એ બધાને તમે રજૂ કરો પછી જ અમે આગળ ડેડ બોડી સંભાળશી। ત્યાં સુધી અમે ડેડ બોડી સંભાળશી નહીં। શું કારણ હતું? એ કંઈક રિક્ષાની કંઈક લેતી દેતી હતી, અગાઉ રિક્ષા એ વેચી હતી ને પછી પાછી લઈ ગયો હતો, 2 લાખ રૂપિયાનું હતું। અમારે આગળ બધા ડોક્યુમેન્ટ બધા પુરાવા સાથે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરેલી છે। અમારા નામની ખોટી અરજી પણ એને કરેલ છે દવા પીને, એ બધાના પુરાવા અમે પોલીસને આપેલ છે। અમારો ભાઈ નિર્દોષ હતો, એ છતાં આવી રીતે રાત્રે સવારે વહેલી 4 વાગે આજે બોલાવી એના માટે આ રીતે એન્કાઉન્ટર માથે રહીને કરેલ છે। બધા ભેગા થઈને સમાધાનના નામે બોલાવી મારા ભાઈને મર્ડર કરેલ છે। તો આનો અમને તાત્કાલિક ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ડેડ બોડી સંભાળવાના। જામનગર સિટી ડિવિઝન પોલીસ વિસ્તારના લાલવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં જે મરણ જનાર છે અખ્તર રફીકભાઈ ખીરા, એની ઉંમર આશરે 35 વર્ષની છે અને ગેરેજના ધંધા સાથે સંકળાયેલા છે। એમની હત્યા લાલવાડી વિસ્તારમાં થયેલી છે। આ બાબતે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હાલ આરોપીની શોધખોળ ચાલુ છે, તેમજ આગળની તપાસ, બનાવના કારણો વગેરે બાબતનું કામગીરી ચાલુ છે। હા, એમની પૈસાની લેતી દેતી તેમજ જે રિક્ષાની લેતી દેતી બાબતને બનાવ છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે। ના, હાલ એવું કંઈ બાબત ધ્યાને આપ્યું।